નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ગણિત વિષયનો અભ્યાસ કરાવીશું. તમારા ધોરણ 10 ગણિત વિષયમાં સમગ્ર વર્ષ દરમિયાન તમારે કુલ 15 પ્રકરણોનો અભ્યાસ કરવાનો છે. તેમાંનું પ્રથમ પ્રકરણ છે વાસ્તવિક સંખ્યાઓ, જેને આપણે અંગ્રેજીમાં રિયલ નંબર તરીકે ઓળખીએ છીએ. આ નામ તમે સાંભળેલું છે આગલા ધોરણોની અંદર. એમાં આપણી પાસે અલગ અલગ રીતોના ઘણા બધા દાખલા આવે છે. એમાંની આપણી પહેલી રીત રહેશે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હું તમારી ચોપડીના ક્રમ પ્રમાણે નહીં સમજાવું, પણ દરેક ચેપ્ટરની અંદર, દરેક પ્રકરણની અંદર સહેલાથી અઘરા તરફ હું જઈશ. તો એમાં સૌથી પહેલી રીત આવે છે આપણી અંકગણિતનું મૂળભૂત પ્રમેય, જે તમે આગલા ધોરણોમાં શીખી ગયા છો. માત્ર તમારા માટે નામ નવું છે. હું તમને જરા યાદ કરાવી દઉં. હવે એમાં સૌથી પહેલા આપણે યાદ કરીએ વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં કહેવાય કમ્પોઝિટ નંબર્સ, અને બીજી આવશે અવિભાજ્ય સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં કહેવાય છે પ્રાઇમ નંબર્સ. અવિભાજ્ય સંખ્યાનો અર્થ શું થયો? આપણને આગલા ધોરણમાં આપણા શિક્ષકોએ, આપણા સાહેબોએ શું શીખવાડ્યું છે કે જે સંખ્યાને માત્ર ને માત્ર બે જ અવયવો હોય, માત્ર બે અવયવો. ધારો કે મેં લીધી સંખ્યા 3, તો 3 ના અવયવો કયા? તો કે સાહેબ 1 અને 3. ધારો કે મેં લીધા 11, 11 ના બે અવયવો કયા? 1 અને 11. ધારો કે લીધું 19, તો 19 ના બે અવયવો કયા? તો કે સાહેબ 1 અને 19. એટલે જે સંખ્યાને માત્ર બે જ અવયવો હોય, બે થી વધારે નહીં, બે થી ઓછા નહીં, એને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ. જ્યારે વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? કે જે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેને શું કહેવાય? વિભાજ્ય સંખ્યાઓ. ધારો કે લઈએ આપણે 8, તો 8 ના અવયવો કયા? તો કે 8 ને સાહેબ 1 વડે ભગાય, 2 વડે ભગાય, 4 વડે ભગાય અને 8 વડે ભગાય. ધારો કે લઈએ આપણે 25, તો સાહેબ 25 ના અવયવો કયા? તો કે સાહેબ 1 વડે ભગાય, 5 વડે ભગાય અને 25 વડે ભગાય. પડી ગઈ સમજણ? એટલે પહેલા તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ, વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. હવે આપણી જે પહેલી રીત છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય, એમાં હું તમને તમારી ચોપડીની અંદર એક વ્યાખ્યા આપેલી છે, જરા જુઓ. એક વ્યાખ્યા છે પ્રમેય 1.2 પછી. પ્રમેય 1.2 પછી તમારી ચોપડીમાં વ્યાખ્યા છે: એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું, એકથી મોટી, બરાબર, કારણ કે એકને એક જ અવયવ છે, એટલે એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે. હવે આ વ્યાખ્યા સમજાવવાનો મતલબ શું છે? તમે આગલા ધોરણોમાં 5મા, 6ઠા, 7મામાં અવયવો પાડવાનું શીખી ગયા. એક સિમ્પલ તમને ઉદાહરણ આપું. તમને સર એમ કહે કે ભાઈ 48 ના અવયવો પાડો. એટલે તમને નાનપણમાં, નાના ધોરણમાં સાહેબ આવી રીતે અવયવો પડાવતા હતા. એમાં સૌથી પહેલા નાની સંખ્યા લેવાની. તો કે 48 ને 2 વડે ભાગો એટલે 24, એને 2 વડે ભાગો એટલે 12, પછી એને 2 વડે ભાગો એટલે 6, ને એને 2 વડે ભાગો એટલે 3, અને 3 ને 3 વડે ભાગો એટલે 1. એટલે આ જે થયું એ તમારું અવયવીકરણ કહેવાય. આ જ વસ્તુ તમારી ચોપડીમાં પ્રમેય 1.2 છે, જરા જુઓ. 1.2 અંકગણિતના મૂળભૂત પ્રમેય, એનું વિધાન સમજો તમે. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્યના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય.
આ જુઓ બધી અવિભાજ્ય સંખ્યાઓ જ આવી. આ વિભાજ્ય સંખ્યા છે એના મેં અવયવો પાડ્યા, એ કયા આવ્યા? અવિભાજ્ય સંખ્યા. એટલે અંકગણિતનો મૂળભૂત પ્રમેય એટલે આ જ વસ્તુ છે જે તમે 5મા 6ઠામાં શીખ્યા હતા, એ અત્યારે 10મા ધોરણમાં ફરીવાર આવે છે. જોઈએ, ચલો હવે તમારી ચોપડીના ક્રમ પ્રમાણે હું તમને આ પ્રમેય પર આધારિત દાખલા હું તમને સમજાવું છું. તમારી ચોપડીમાં તમે જુઓ, તમારી ચોપડીમાં એક સમજૂતીના ઉદાહરણ પણ આપેલા છે. જરા જુઓ તમારી ચોપડીમાં. જો તમને એ પ્રમેય 1.2 ની ઉપર લગભગ આપેલું હશે. હા જુઓ, પ્રમેય 1.2 ની ઉપર જુઓ, એમાં પહેલું સમજૂતીનું ઉદાહરણ છે 1771. આ પહેલું ઉદાહરણ સમજૂતીનું છે 1771. ચલો આના આપણે અવયવો પાડીએ. હવે એકમની સંખ્યા 1 છે એટલે આને 2 વડે ભગાશે નહીં, તો 3 વડે ભગાય. તો આ અંકોનો સરવાળો ચેક કરો. 7 1 ને 7 8, 8 ને 7 15, 15 ને 1 16. તો તમારી પાસે આ સંખ્યાને 3 વડે પણ ભગાય. જવાબ આપેલો છે તમારી ચોપડીની અંદર, પણ આપણે શીખવું છે. ચલો આને 3 વડે પણ નહીં ભગાય, 4 વડે તો ભગાય નહીં, 5 વડે ન ભગાય, 6 વડે ન ભગાય, 7 વડે ટ્રાય કરો. 7ના ઘડિયામાં આવે છે કે નહીં એ જુઓ. 7ની ચાવી તમને યાદ હોવી જોઈએ આગલા ધોરણોની, નહીં તો પછી 7 વડે ભાગાકાર કરવા પ્રયત્ન કરો. ચલો 7નો ઘડિયો બોલો. 7 દુ 14, 3 વધ્યા 37, 7 પંચા 35, 2 વધ્યા ને 21, 7 તરે 21 થઈ જશે. ચલો તો આને 7 વડે ભાગો. તો 7 દુ 14 થયા, 3 વધ્યા 37, 7 પંચા 35 થયા, 2 વધ્યા, એકડો ઉતાર્યો, 7 તરી 21 થયા. પડી સમજણ? ઓકે. ચાલો હવે અહીં આગળ 7 વડે ભગાય છે એ ચેક કરો. 7 તરી 21, 4 વધ્યા 3, નહીં ભગાય. 8 અને 9 10 વડે ભાગવાની જરૂર નથી, 11 વડે ભાગો. 11 દુ 22 અને 3 આવી જશે. ચલો 11 ભાગ ચલાવો. 11 દુ 22, 3 શેષ વધી, પાછી 3 ઉતારો, 11 તરી 33, અને પછી આને તમે 23 વડે ભાગી નાખો, છેલ્લે આવી ગયો એકડો. એટલે હું તમને વ્યાખ્યા અને પ્રમેય 1.2 નું વિધાન સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. એટલે તમારી પાસે 1771 આવ્યા, તો એના અવયવો કયા થયા? તો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 23. આ જ પ્રમાણે તમારે આ પહેલી રીતમાં કરવાનું છે. માત્ર એટલું જે તમે 5મા 6ઠામાં શીખી ગયા છો. પડી ગઈ સમજણ? ઓકે. ચાલો હવે બીજું લઈએ. 5313. બીજું ઉદાહરણ છે, અહીંયા લખું છું. ચલો 5313. 5313 2 વડે ભગાશે નહીં, 3 વડે ટ્રાય કરો. 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 5 12. ચલો 3 વડે ભગાઈ જશે. તો 3 વડે ભાગો. 3 એકુ 3, 2 વધ્યા 23, બરાબર. 3 8 24 થઈ જાય, એટલે 3 સત્તા 21, પાછા 2 વધ્યા, એકડો ઉતારો. 3 સત્તા 21 અને 3 એકુ 3, એટલે 5313 ને 3 વડે ભાગો એટલે 1771 આવે. હવે આને આ રહ્યું, જો આ રહ્યું આવી ગયું. એટલે અહીં આગળ સીધું બેઠું મૂકી દેવાનું. જોયું તમારી ચોપડી વાળાએ ક્યાં બુદ્ધિ દોડાઈ? 253. 253 ને 11 વડે ભાગો એટલે આવે 23, અને આ આયા 23. બોલું પડી ગઈ સમજણ? એટલે 5313 ની આપણે લખીએ તો 3 7 11 અને 23. 7 11 અને 23. ખ્યાલ આવે છે? સમજણ પડે છે? તો આ રીતે તમારે આને કહેવાય અંક ગણિતનો મૂળભૂત પ્રમેય. બરાબર? ચલો સમજૂતીનું ત્રીજું ઉદાહરણ 10626. જોજો 10626. 626. ચલો હવે આને 2 વડે ભગાશે, કારણ કે એકમનો અંક 6 છે. તો 2 વડે ભાગો. 2 પંચા 10, 2 તરી 6, 2 એકુ 2 અને 2 તરી 6. જો આવી ગયો 5313. આવી ગયા. અહીંથી 5313 ના અવયવો લખી શકાય. એટલે 1010626 છે, તો એના અવયવો જો 5313 ના હતા, એમાં આગળ બગડો મૂકી દો અને આ બેઠું લખી નાખો ફરીવાર. 3 7 11 અને 23. બોલો ક્લિયર અહીં સુધી?
ખ્યાલ આવી ગયો? આગળ એના પછી ચોથું ઉદાહરણ છે 82-32. તમારી ચોપડીના સમજૂતીના જે ઉદાહરણ છે એની ચર્ચા કરીશ. 82-32. ચલો આ 2 વડે ભગાશે. 2 ચોક 8, 2 એકુ 2, 2 એકુ 2 અને 12 એટલે 2 છંગ 12. પાછા 2 વડે ભાગો. 20 દુ 40, એકડો વધ્યો 11, 2 પંચા 10, પાછા 1, 20 58. હજુ 2 વડે ભાગો તો કે 10 29 આવ્યું. 29 દુ 58 ને 10 દુ 20. હવે અહીંયા 9 ને 2 11, 11 ને 1 12 એટલે 3 વડે ભાગો. 3 તરી 9 અને ફાવે તો ડાયરેક્ટ લખાય 34 તરી 102 અને આ 3 તરી 9. હવે અહીંથી ખબર પડી જવી જોઈએ કે 343 એટલે 7 નો ઘન. 7 7 49, 49 સત્તા 343. બરાબર? તો અહીંથી તમારે સહેલું થઈ ગયું એકદમ. 7 અને 7 એકુ 7 એટલે તમારી પાસે 82-32 ના અવયવો કયા આયા? 2 કેટલી વાર આવ્યો? 1 2 ને 3 વાર. તો કે સાહેબ 2 નો ઘન. પછી 3 એક વાર અને પછી 7 આયા 3 વાર. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે એના પછી તમારી પાસે હજુ બીજો એક દાખલો છે. જુઓ 21-252. પાંચમો 21-252. ચલો એને 2 વડે ભાગો તો 2 10 દુ 20, 1 વધ્યા 6. પછી અહીંયા આવશે 26 દુ 52, 10 626. આપણે 10 626 વાળો દાખલો હમણાં જ કર્યો તો આ રહ્યો. જો 2 3 7 11 23. બરાબર? એટલે મારી પાસે અહીં આગળ આ 21-252 ના અવયવો આયા અને 10 626 ના 2 3 7 11 23. 7 11 અને 23 એટલે એમાં 2 મારી પાસે 2 વખત આયા. ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 23. તમારા પૂરો કરી નાખો. પડી ગઈ સમજણ? બરોબર? હજુ બીજો એક સમજૂતીનો દાખલો છે. જરા જુઓ. નીચે આખો ચાર્ટ દોરીને આપેલો છે. જુઓ 32-760. ચલો એ સમજાવું છું, જોજો. છઠ્ઠો દાખલો 32-760. ચલો આના અવયવો પાડો. 16 દુ 32, 2 તરી 6, પછી 1 2 8 16. ચલો 2 વડે ભાગ્યા. હવે પાછા 2 વડે. 2 8 16. બરાબર? 2 8 16, 2 એકુ 2, 1 વધી 18, 2 9 18, મીંડું એમનું એમ. પાછા 2 વડે ભાગો. 40 દુ 80, 1 ને 9, 2 9 18, 1 અને 10, 2 પંચા 10. હવે 2 વડે નહીં ભગાય. હવે 3 વડે ટ્રાય કરીએ. 5 ને 9 14, 14 ને 4 18. ચલો 3 વડે ભગાશે. 3 13 તરી 39, 40 ભાગ્યા 3 કરો એટલે 13 તરી 39, 1 અને 9, 3 છંગ 18, 1 અને 5, 3 પંચા 15, 5 ને 6 11, 11 ને 3 14 ને 1 15. ચલો હજુ ભગાશે. 3 ચોક 12, 1 અને 6, 3 પંચા 15, 3 પંચા 15, 455. હવે 3 વડે નહીં ભગાય કારણ કે સરવાળો 3 વડે વિભાજ્ય નથી. હવે 5 વડે ટ્રાય કરો તો 5 5 9 45 ને 5 એકુ 5. રાઈટ? અને પછી તમારી પાસે આ તો 91 એટલે 13 સત્તા 91 થઈ જશે. બરોબર? અહીંયા 7 આયા, અહીંયા 13 આયા, આ 13 આયા અને અહીંયા આવશે 1. એટલે તમારી પાસે 32-760 ના બગડો કેટલી વાર આવ્યો? 1 2 ને 3 વાર. 2 નો ઘન. પછી 3 કેટલી વાર આયા? 2 વાર. પછી 5 7 અને 13. 5 7 અને 13. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? આ રીતે તમારી આ સમજૂતીના તમારી ચોપડીમાં જે ઉદાહરણ આપેલા છે, પહેલા મેં તમને એ સમજાયા. 6 ઉદાહરણ સમજાયા. હવે તમારી ચોપડીમાં સ્વાધ્યાય 1.2 કાઢો.
હું જે પણ સમજાવું ને તમે તમારી ચોપડીમાં દાખલા ટીક કરી દેજો, એટલે તમને ખ્યાલ આવે કે મેં આ દાખલા સમજાવી દીધા છે. આપણે એક પણ દાખલો ચોપડીનો બાકી નહીં રાખીએ. બધા જ દાખલા, દરેકે દરેક વસ્તુ, બે પૂઠા વચ્ચેની તમામ વસ્તુ આપણે સમજાવીશું. બરાબર? ચલો હવે સ્વાધ્યાય 1.2 હું જરા ચોપડીમાં સ્વાધ્યાય 1.2 કાઢી લઉં, એટલે અહીંયા આગળ મારે રકમ જોઈ શકાય. 101 દાખલો છે 140. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 એનો પહેલો. ચલો 140 સહેલું છે. 2 વડે ભાગો 70, 2 વડે ભાગો 35, 5 વડે ભાગો 7 અને 7 વડે ભાગો 1. એટલે આના અવયવો લખી નાખવાના. 140 ના 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. ક્લિયર? ચલો બીજો દાખલો. શું છે રકમ? 156. ચલો 156 ને 2 વડે ભાગો. 2 સત્તા 14, 1 વધ્યા 6, 2 અઠ્ઠા 16. પછી પાછા 2 વડે ભાગો 39, પછી 3 વડે ભાગો 13 તરી 39 અને 13 વડે ભાગો 1. એટલે આમાં શું આવશે? 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. બોલો ક્લિયર અહીં સુધી? ચલો ત્રીજો દાખલો લઈએ. 38 25. 5 ને 2 7 ને 8 15 ને 3 18. 2 વડે તો ભગાતા નથી, એટલે 3 વડે ભાગો. 3 વડે ભાગો. 3 એકુ 3, 12 તરી 36, 2 વધ્યા બગડો, 3 સત્તા 21 ને 3 પંચા 15. 5 ને 7 12, 12 ને 2 14 ને 1 15. પાછા 3 વડે ભાગો. 3 ચોક 12 અને 25 તરી 75. 5 ને 2 7, 7 ને 4 11. નહીં ભગાય 3 વડે. હવે 5 વડે. 5 અઠ્ઠા 40 અને પાયું 25 થઈ ગયા. હવે પાછા 5 વડે, તો કે સાહેબ 17 પંચા 85 અને પછી 17 વડે ભાગો એટલે 1. એટલે તમારા અવયવો કયા આવ્યા અહીંયા આગળ? 3 નો વર્ગ 5 નો વર્ગ ગુણ્યા 17. બોલો ક્લિયર અહીં સુધી? આગળ વધો. ચલો 38 25 થયા. હવે 5000 ને 5. ચોથો દાખલો. 5000 ને 5. 2 વડે ભગાતા નથી, 3 વડે ભગાશે નહીં, 5 વડે ભાગીએ આપણે. ચલો 5 5 એકુ 5 ભાગ ના ચાલે. 5 એકુ 5. બરોબર? હવે 7 વડે ભગાય છે કે નહીં એ ટ્રાય કરો, કારણ કે 6 વડે ભગાવાના નથી. તો 7 વડે ટ્રાય કરો ને. 14 સત્તા 98, 2 વધ્યા 21 એટલે 7 તરી 21 થઈ ગયા. જો થઈ ગયું? ઊંધું ચેક કરી લેવાનું. 3 સત્તા 21 નો 1 2 વધી, 14 સત્તા 98 અને 2 100 થઈ ગયા. હવે આને 3 ને 1 4 ને 4 8. ઓકે ચલો 5 7 8 ને 9 ને 11 વડે ભાગો. 11 વડે. 11 એકુ 11, 11 તરી 33 અને હવે 13 વડે ભાગો 1. એટલે શું આવ્યું? 5 7 11 અને 13. બોલો પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? આગળ વધો. ચલો 74 29. પાંચમો દાખલો. 74 29. 2 વડે ભગાશે નહીં. 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 7 22. 3 વડે પણ ભગાતા નથી તમારી પાસે, કારણ કે સરવાળો જો કેટલો થાય? 9 ને 2 11, 11 ને 7 18 4 22, 22 3 વડે વિભાજ્ય નથી. એટલે 2 નહીં, 3 નહીં, 5 નહીં, 7 વડે ટ્રાય કરો. 10 સત્તુ 70, 4 વધ્યા 42, 7 છંગ 42 અને 9 ના થાય. 11 વડે ટ્રાય કરો. 11 છંગ 66. સાંભળજો, 11 છંગ 66. 8 વધ્યા 2 ઉતાર્યા, બરાબર 82. 11 સત્તા 77. પછી તમારી પાસે શું આવે છે? 5. શું આવે છે? 5. તો 59. એ ભગાશે નહીં. 13 વડે ટ્રાય કરો. ચલો 13 પંચા 65, 9 અને 2, 13 સત્તા 91, 1 અને 9 એ પણ નથી થતા 13 વડે. 14 15 16, 17 વડે ભાગો. 17 પંચા 17 ચોક 68, 68 ને 6 74, 6 ને 12 એટલે 62. બરાબર? 17 તારી 51. 17 વડે કદાચ થશે. ચલો ટ્રાય કરીએ. 17 ચોક કેટલા થાય? 68 થાય. 6 વધ્યા 62 આયા 62. 17 તારી 51
17 તારી 51, 62 માંથી 51 જાય તો 11 વધે અને 9 શેષ ઉતારો એટલે 119. 17 સત્તા 119 થઈ ગયા. લો આવ્યું 437. 7 ને 3 11, 11 ને 4 15. બરાબર, જોઈએ ચાલો. હવે 7 ને 3 11, 11 અને 4 કેટલા થયા? 7 ને 3 11, 10, 10 ને 4 14. એટલે એ તો ભગાવાના નથી. ઓકે, ચલો 17 સુધી આવી ગયા. 19 વડે ટ્રાય કરો. 19 દુ 38. 38 ને પછી કેટલા વધે તમારી પાસે? 43 માંથી 38 જાય 5 અને 7 ભગાશે. ચલો 19. 19 દુ 38. 43 માંથી 38 જાય. 43 માંથી 38 જાય 5. બરોબર? હા, બરોબર. અને 57. 19 તરી 57 થઈ ગયું. ચલો આ આયા 23 અને 1. એટલે તમારી પાસે આયા 17, 19 અને 23. થઈ ગયું? આ થઈ તમારી રીત નંબર 1. આ પહેલી રીતના મેં તમને દાખલા સમજાયા. હા, અંક ગણિતના મૂળભૂત પ્રમેય પર આધારિત તમારી પાસે તમારી ચોપડીમાં આટલા દાખલા છે. હવે હું તમને બીજા વધારાના દાખલા આપી દઉં છું જે તમારે હોમવર્કમાં પ્રયત્ન કરવા. બરોબર? એમાં પહેલો દાખલો છે 12740. પછી બીજો દાખલો છે 7007. પછી ત્રીજો દાખલો છે 10101. અને ચોથો દાખલો છે 15422. બરોબર? એટલે આ થઈ તમારી પહેલી રીત, અંક ગણિતના મૂળભૂત પ્રમેય પર આધારિત દાખલા. પડી ગઈ સમજણ? હવે પછીના લેક્ચરમાં આપણે નવી રીતની ચર્ચા કરીશું, રીત નંબર 2. આભાર.